ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નેતૃત્વમાં તેમજ કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે 2 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરેલ છે। ભાજપ પાર્ટી દ્વારા આ પ્રસંગને વિકાસ પર્વ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। જામનગરમાં ભાજપ સંમેલન યોજવામાં આવ્યું હતું। ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નેતૃત્વમાં તેમજ કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારોએ 2 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરેલ છે। ભાજપ પાર્ટી દ્વારા આ પ્રસંગને વિકાસ પર્વ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે। જામનગરમાં વિકાસ પર્વની ઉજવણીમાં જામનગર મહાનગરપાલિકા, જામનગર જિલ્લા ભાજપ તેમજ દ્વારકા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓનું વિશાળ સંમેલન રાખવામાં આવ્યું હતું। આ વિકાસ પર્વ સંમેલનમાં રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય, કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રા, રાજ્ય કક્ષાના મંત્રી મોહનભાઈ કુંડારિયા, ગુજરાત રાજ્યના મંત્રી વસુબેન ત્રિવેદી તેમજ જામનગરના સાંસદ પૂનમબેન માડમ વગેરે અગ્રણીઓ કાર્યકર્તાઓને સંબોધન કરાયું હતું। આ સંમેલનમાં જામનગર તેમજ દ્વારકા જિલ્લાના લોકો બહુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। हम जो बता रहे हैं वो जो हमने किया है और वो बता रहे हैं जो उन्होंने कभी नहीं किया। आजादी के बाद से लगातार इस देश पर राज करते रहे पर कभी देश की चिंता नहीं की, देश आगे बढ़े इसकी चिंता नहीं की, देश इस दुनिया में सिरमौर देश बने इसकी कभी चिंता नहीं की। पर इन 2 वर्षों में नरेंद्र भाई ने जिस तरीके से देश को दुनिया के अंदर स्थापित किया है, आज हर भारतीय का गर्व तस्वीना होगा।